સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. પાસ્ખા પર્વ સપ્તાહનો સોમવાર. સ્ત્રીઓએ પુનરુત્થાનનું સત્ય ફેલાવ્યું. ચોકીદારોએ ઈસુનું શબ ચોરાયાની અફવા ફેલાવી. આપણે શું ફેલાવીશું? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 28, કડી 8-15. ભીતિ અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને ખબર આપવા દોડી. ત્યાં માર્ગમાં તેમને ઈસુનો ભેટો થયો. તેમણે કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓએ પાસે આવી તેમના પગ પકડી પ્રણામ કર્યા. પછી ઈસુએ તેમને કહ્યું, બીશો નહીં, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલ ચાલ્યા જાય, ત્યાં તેમને મારા દર્શન થશે. એ સ્ત્રીઓ જતી હતી તેવામાં એકાએક કેટલાક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું કે, તમે એમ કહેજો કે તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા. જો આ વાત સુબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું. તમને આંચ આવવા નહીં દઈએ. એટલે તે લોકોએ નાણાં લીધા અને કહ્યા પ્રમાણે કર્યું. આ અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુને જ્યાં દફનાવવામાં આવ્યા હતા તે કબર આગળ 2 વૃંદો હતા. એક વૃંદ સ્ત્રીઓનું અને બીજું વૃંદ ચોકીદારોનું. બંને વૃંદને સરખી જ વાસ્તવિકતાનો અનુભવ થયો. એ વાસ્તવિકતા તે ખાલી કબર. બંને વૃંદ શહેર તરફ દોડે છે. સ્ત્રીઓના વૃંદને પુનરુત્થાન પામેલા ઈસુ મળે છે. ઈસુ પુનરુત્થાન પામ્યા છે એવા મૌખિક સમાચાર આ સ્ત્રીઓને આપવામાં આવ્યા હતા. આ સ્ત્રીઓ અત્યારે રૂબરૂ પુનરુત્થાન પામેલા ઈસુને જુએ છે. ઈસુ તેમને સત્ય ફેલાવવાનો આદેશ આપે છે. પેલા ચોકીદારોનું વૃંદ પુરોહિતોને મળે છે. આ ચોકીદારોને કોઈ દેવદૂત દ્વારા મૌખિક સંદેશો મળ્યો નથી. તેઓએ તો ખાલી કબર જોઈ છે. કબર ખાલી ના થાય એ માટે જ તેઓને ચોકી કરવા બેસાડવામાં આવ્યા હતા. તેઓને પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન દેતા નથી. એટલે એમને માટે ખાલી કબર એક સમસ્યા છે. પેલી સ્ત્રીઓ માટે ખાલી કબર એ શુભ સંદેશ છે. ચોકીદારોને પુરોહિતો અસત્ય ફેલાવવાનો આદેશ આપે છે. સત્ય છે ઈસુ મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા છે. અસત્ય છે ઈસુના શબને રાત્રે તેમના શિષ્યો ચોરી ગયા છે. સત્યમ એવ જયતે. જૂઠાણું અથવા અફવા થોડો સમય ચાલે, સત્ય સદાકાળ પ્રવર્તે. સૂરજ આગળ ધૂળ ઉડાડવાથી સૂરજ થોડો સમય ઝાંખો પડે, સૂરજ અસ્ત ના થાય. આપણા જીવનમાં વાસ્તવિકતા સરખી જ હોય, પણ કોઈકને એ સમસ્યા લાગે છે તો કોઈકને એ તક લાગે છે. આ તફાવતનું કારણ આપણામાં ઈસુ કેટલા વસેલા છે તે છે. જો આપણામાં ઈસુનો વાસ ગહન તો આપણે માટે દરેક પ્રોબ્લેમ એક ઓપોર્ચ્યુનિટી હશે. દાખલા તરીકે પાઉલ એટલા તો ઈસુમય હતા કે તેમને જ્યારે યહૂદીઓએ જાકારો આપ્યો ત્યારે તેઓને એ સમસ્યા ન લાગી, પણ બિન યહૂદીઓ મધ્યે ઈસુનો શુભ સંદેશ સંભળાવવાની નિશાની લાગી. ઈસુને મૃત્યુદંડ ફરમાવવામાં આવ્યો. આ વાસ્તવિકતા પિતર અને યહૂદા ઇશ્કરિયોત માટે સમાન હતી.
આ વાસ્તવિકતા યહૂદા ઇશ્કરિયોતને પોતે કરેલા વિશ્વાસઘાત બદલ આત્મહત્યા કરવા પ્રેરે છે. પીતરને પોતે કરેલા નકાર માટે પશ્ચાતાપ કરવા પ્રેરે છે. આ તફાવતનું કારણ ઈસુ સાથેનો સંબંધ. પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझને. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझને. ઝળહળતા આનંદે ભર્યું તું, ઝળહળતા આનંદે ભર્યું તું મનને. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા તા મુझને. વહેલી પરોઢે પાછા વળ્યા તા શિષ્યો નિર્જન વાટે. નિરાશ થઈને ભગ્ન હૃદય બેઉ વળ્યા તા વાતે. અતીત વાગોળતા તા ઉદાસ વદને આજ પ્રભુને. ભારે હૈયે જતા હતા ત્યાં અજાણ રૂપે આવી. ઈસુ એમને મર્મ કૃષ્ણનો હળવે ગયા સમજાવી. લાધ્યા દિવ્ય ચક્ષુ બેઉ જણને આજ પ્રભુને.
સચરાચરમાં તમને જોવા દો દ્રષ્ટિના દાન. દિવ્ય તમારા પ્રેમ કિરણથી ભરી દો મારા પ્રાણ. ઝળાહળા કરી દો આ અંતર તમને. આજ પ્રભુને મળ્યો હતો હું, પ્રભુ મળ્યા થા મુझને. ઝળહળતા આનંદે ભર્યું તું, ઝળહળતા આનંદે ભર્યું તું મનને. આજ પ્રભુ